ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું હર્ષત્રી આપ સૌનું ઓનલાઈન લેક્ચરની અંદર હાર્દિક સ્વાગત કરું છું. આપણે ગયા લેક્ચરની અંદર આપણે જોયું હતું ઉત્પાદનના સાધનોની ફાળવણી, એટલે કે આપણી પાસે જે ઉત્પાદનના સાધનો રહેલા છે, જમીન, મૂડી, શ્રમ અને નિયોજન, આ ઉત્પાદનના સાધનોની ફાળવણી કેવી રીતે કરવાની છે એના વિશે જોયેલું હતું. કેટલા સાધનો છે, સાધનોની કેવી પસંદગી કરવી પડે વગેરે વગેરે. હવે આ લેક્ચરની અંદર આપણે જોઈશું કે ઉત્પાદનના જે સાધનો છે એ સાધનોની ફાળવણીની પદ્ધતિઓ કેટલી છે. ઉત્પાદનના સાધનો આપણી પાસે 4 રહેલા છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. અને એ સાધનોની ફાળવણીની પદ્ધતિઓ કેવી છે અને કેવા પ્રકારના વિશ્વના દેશોની અંદર એ ઉત્પાદનના સાધનોની ફાળવણી બાબતે હાલ કેવી પ્રકારની પદ્ધતિઓ અમલમાં છે અથવા તો રૂઢિગત આવેલી છે એના વિશે જોવાનું છે. ઉત્પાદનના સાધનોની શ્રેષ્ઠ ફાળવણી કરી વધુમાં વધુ ઝડપી આર્થિક વિકાસ સાધવાનો પ્રયત્ન લગભગ દરેક દેશે કરેલો છે. વિશ્વના જેટલા દેશો છે એ દેશોનો પ્રથમ જો કોઈ ધ્યેય હોય તો પોતાના દેશના તેમજ દેશના લોકોના આર્થિક વિકાસ પ્રાપ્ત કરવા માટે શું શું કરવું જોઈએ. ફોર એક્ઝામ્પલ આપણે ભારતનું ઉદાહરણ લઈએ કે ભારત દેશની અંદર ભારત દેશના જે વહીવટકર્તા એટલે કે નરેન્દ્ર મોદી તેમજ તેમનું મંત્રીમંડળ હર હંમેશા પ્રયત્ન કરતા હોય કે ભારત દેશનો ઝડપથી આર્થિક વિકાસ છે એ કેવી રીતે કરી શકાય. એ ઉત્પાદનના સાધનોની ફાળવણીની 2 પદ્ધતિ છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ઉત્પાદનના સાધનો 4, એની ફાળવણીની પદ્ધતિઓ કેટલી? 2. એક છે બજાર પદ્ધતિ અને બીજું છે સમાજવાદી પદ્ધતિ. બજાર પદ્ધતિ કોને કહેવાય તેમજ સમાજવાદી પદ્ધતિ કોને કહેવાય એના વિશેનો વિસ્તૃત ખ્યાલ છે એ આપણે આગળ જોઈશું. આ બંને પદ્ધતિથી એકબીજાથી તદ્દન કેવી છે? વિરોધી છે. કે જે લક્ષણો બજાર પદ્ધતિમાં જોવા મળે એ લક્ષણો સમાજવાદી પદ્ધતિની અંદર જોવા મળતા નથી, અને જે લક્ષણો સમાજવાદી પદ્ધતિની અંદર જોવા મળે છે એ લક્ષણો બજાર પદ્ધતિની અંદર જોવા મળતા નથી. આ બંને પદ્ધતિઓનો સમન્વય કરી કેટલીક પદ્ધતિઓ વિકાસ પામી છે કે જેને મિશ્ર પ્રકારની છે એ ઉત્પાદનના સાધનોની ફાળવણીની પદ્ધતિઓ છે કહી શકાય. હવે ઇન શોર્ટ હું સાદી ભાષાની અંદર સમજાવું તો વિશ્વના દરેક દેશો પોતાના દેશના આર્થિક વિકાસ કરવા માટે હર હંમેશ પ્રયત્નશીલ રહ્યા છે. એની માટે ઉત્પાદનના સાધનોની ફાળવણીની 2 પદ્ધતિઓ છે. એક છે બજાર પદ્ધતિ, એટલે કે બજાર પદ્ધતિ પ્રમાણે દેશનું અર્થતંત્ર ચાલવું. બીજી બાબત છે સમાજવાદી પદ્ધતિ, તો સમાજવાદી પદ્ધતિ પ્રમાણે દેશનું અર્થતંત્ર ચલાવવું. તો આ એની મુખ્ય 2 પદ્ધતિઓ છે. એની સિવાય ત્રીજી પદ્ધતિ એ છે કે બંનેમાંથી સારા તત્વો લઈ એક ત્રીજી સંમિશ્રણ પદ્ધતિ છે એ બનાવી શકાય. પણ એના મૂળમાં હેતુ કયો રહેલો હોય છે? દેશના આર્થિક વિકાસનો એનો મુખ્ય હેતુ રહેલો હોય છે. ઉત્પાદનના સાધનોની ફાળવણીમાં પ્રથમ પદ્ધતિ બજાર પદ્ધતિ, જે આ પ્રમાણે છે આપણે જોઈએ. વિશ્વના કેટલા એવા દેશો છે કે જે દેશોએ આ પદ્ધતિ સ્વીકારી છે એ સમજવા જેવી બાબત છે. કારણ કે વિશ્વના જેટલા વિકસિત દેશો છે ને એ વિકસિત દેશો પાછળ કોઈ કારણ હોય તો આ બજાર પદ્ધતિ છે. જો આ બજાર પદ્ધતિ કે સમાજવાદી પદ્ધતિ કોઈ નિયમ નથી અથવા તો કોઈ બંધારણ નથી કે જેના પ્રમાણે ચાલવું એમ, પરંતુ એ એક પરિસ્થિતિને શીખવે છે કે આ પરિસ્થિતિ પ્રમાણે ચલાવવું એમ. જોઈએ આગળ, અમેરિકા, જાપાન વગેરે જેવા પોતાના દેશોના વિકાસ માટે બજાર પદ્ધતિથી કોઈપણ પ્રકારે આર્થિક વિકાસ કરવામાં તે લોકો સક્ષમ બન્યા છે. અને આ બજાર પદ્ધતિને મૂડીવાદી પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. અમેરિકા, જાપાન જેવા દેશોએ પોતાનો આર્થિક વિકાસ છે એ કઈ પદ્ધતિ ઉપર આધાર રાખ્યો છે? બજાર પદ્ધતિ ઉપર આધાર. બજાર પદ્ધતિ અથવા તો મૂડીવાદી પદ્ધતિ એને ઓળખવામાં આવે છે. આ પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની ફાળવણી નફાના આધારે થાય છે. ખાસ યાદ રાખજો મિત્રો કે આ પદ્ધતિ ઉત્પાદનના સાધનોની ફાળવણી કોના આધારે થાય છે? આ પદ્ધતિની અંદર એટલે કે બજારવાદી પદ્ધતિ જે દેશની અંદર ઉપલબ્ધ હોય એ દેશની અંદર નફાના આધારે ઉત્પાદનના સાધનોની ફાળવણી કરવામાં આવે. એટલે કે જ્યાં નફો વધારે છે, જે સેક્ટરની અંદર નફો વધારે છે
ઉત્પાદનના સાધનો ત્યાં વધારે પ્રમાણમાં ફાળવવામાં આવશે. જે સેક્ટરની અંદર નફો ઓછો હશે એ સેક્ટરની અંદર ઉત્પાદનના સાધનોની ફાળવણી કેવી હશે? ઓછી હશે. આ પદ્ધતિમાં તેની સાથે ઉત્પાદનમાં સંકળાયેલા હોય તેવા આર્થિક નિર્ણયો ના કેન્દ્ર સ્થાને કોણ હોય? નફો. જો આ બજાર પદ્ધતિની અંદર જ્યારે પરીક્ષામાં પૂછાય છે ત્યારે આપણે વિસ્તૃતપણે અને વ્યવસ્થિત અર્થશાસ્ત્રના શબ્દોનો ઉપયોગ કરીને લખવું પડે છે. હવે આપણા સામાન્ય અને સીધા સાદા શબ્દો અને અસરકારક હોતા નથી. ફરી વખત જોઈએ કે આને મૂડીવાદી પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉત્પાદનના સાધનોની ફાળવણીનો આધાર નફા ઉપર રહેલો છે અને આ પદ્ધતિના ઉત્પાદનમાં તેની સાથે સંકળાયેલા આર્થિક નિર્ણયોમાં કેન્દ્ર સ્થાને કોણ હોય છે? નફો. હવે એક સામાન્ય અર્થમાં આપણે જોઈએ ને તો બજાર પદ્ધતિ નફા ઉપર કામ કરે છે એવું કહી શકાય કે જ્યાં નફો વધારે ત્યાં ઉત્પાદનના સાધનો છે તેની ફાળવણી તે કરવામાં આવે. તો જ્યાં નફો વધારે હોય ત્યાં વધારે સ્ત્રોત મળશે, ઓછો નફો હોય ત્યાં ઓછા સ્ત્રોત મળશે. કોઈ પણ પ્રકારનો જો નિર્ણય લેવાનો થાય, નિર્ણય કોણ લેશે? દેશ લેશે. દેશની અર્થતંત્રની નીતિ આધારિત નિર્ણય લેવામાં આવશે. એ નિર્ણય કોના આધારે લેવામાં આવશે? નફાના આધારે લેવામાં આવશે. માનો કે ભારત દેશની અંદર, ફોર એક્ઝામ્પલ, નોટ ઇટ ટ્રુથ, ભારત દેશની અંદર બજાર પદ્ધતિ અમલમાં છે અને કોઈ આર્થિક નિર્ણય લેવો છે. એવા આર્થિક નિર્ણય કોને કહેવાય? કે જેની સાથે બજેટ, પૈસા, દેશની આવક જાવક સંકળાયેલી છે એને આર્થિક નિર્ણય કહેવામાં આવે છે. તો જ્યાં નફો વધારે હશે તો તેની અંદર નિર્ણયો ઝડપથી લઈ શકશે ગવર્મેન્ટ, કારણ કે એમાં બીજું કોઈ પ્રોબ્લેમ હોતા નથી. જ્યાં નફો ઓછો હશે ત્યાં એનાલિસિસ કરવું પડશે. નફો વધારવા માટે વિવિધ સ્ત્રોત છે એમાં કામે લગાડવા પડશે. દેશનું જે માનવ સંસાધન છે એની પાછળ સંશોધનમાં લગાડવું પડશે. તો આ રીતે આર્થિક નિર્ણય લેવામાં આવે છે. બીજી રીતે કહું તો જ્યાં આર્થિક રીતે નફો વધારે હશે તો એ નફાના આધારે કોઈ આર્થિક નિર્ણય લેવામાં આવશે. ફોર એક્ઝામ્પલ, કોઈ એવું સેક્ટર હોય કે જ્યાં ગવર્મેન્ટને 20% જેટલો ટેક્સ મળતો હોય, તો એ 20% જેટલો જે ટેક્સ મળેલો હોય અને એની અંદર એની અંદર કોઈ નિર્ણય કરવાનો હોય, તે નફો ક્યારેય કાપશે નહીં. એટલે કે નફાને અસર થાય એવું ક્યારેય કરશે નહીં કરે. તો એવો નિર્ણય જે લીધેલો હોય ને તો એને કેવો નિર્ણય કહેવાય? એને મૂડીવાદી નિર્ણય કહેવામાં આવે છે. કે તેના આર્થિક કેન્દ્રમાં કોણ હતું? નફો. જે નિર્ણય લીધો છે એ કોના કેન્દ્રમાં રાખીને લીધો છે? નફાને કેન્દ્રમાં રાખીને લીધેલો છે. આગળ છે, લોકોને જે વિવિધ ઉદ્યોગોમાં મૂડીરોકાણ કરવાનું નફાકારક જણાયું તેમાં તેઓએ મૂડીરોકાણ કર્યું. આ પદ્ધતિ બજાર તંત્રમાં સંપૂર્ણપણે મુક્ત હોય. સરકારની કોઈ ચોક્કસ જવાબદાર નીતિ કે ભૂમિકા હોતી નથી. આ પદ્ધતિ સમજવા માટે આ બે લાઈન આવશ્યક છે કે જે લોકો વિવિધ ઉદ્યોગોની અંદર પોતાનું મૂડીરોકાણ કરવાનું વિચારશે તો એ મૂડીરોકાણ ક્યાં કરશે? જ્યાં નફો હશે, સૌથી વધારે નફો મળશે આવનારા વર્ષોની અંદર, તો ત્યાં મૂડીરોકાણ કરશે. ફોર એક્ઝામ્પલ, મુકેશ અંબાણી છે તો મુકેશ અંબાણી આજે કોઈ હજારો લાખો કરોડનું મૂડીરોકાણ કરશે તો એ શાને ધ્યાનમાં રાખશે? પહેલું તો આવનારા વર્ષોમાં સૌથી વધારે સેક્ટર કયું ચાલશે અને કયા સેક્ટરમાંથી નફો મળશે એને ધ્યાનમાં રાખીને મૂડીરોકાણ કરશે. તો મુકેશ અંબાણી દ્વારા જે નિર્ણય લેવાયો એ કોના આધારે લેવાયો? નફાના આધારે. અથવા તો આર્થિક નિર્ણયમાં કેન્દ્ર સ્થાને કોણ રહ્યું? નફો રહ્યો. આ પદ્ધતિ બજાર તંત્રની અંદર સંપૂર્ણપણે કેવી હોય છે? મુક્ત, સ્વતંત્ર હોય છે. કોઈ પણ વ્યક્તિ નફો લેવા માટે કોઈ પણ કામ છે એ ગવર્મેન્ટની ગાઈડલાઇન્સના આધારે છે એ કરી શકે છે. બીજું કે બજાર માટે કોઈ ચોક્કસ જવાબદાર નીતિ કે ભૂમિકા ગવર્મેન્ટની હોતી નથી. કોઈ ઠોસ નિર્ણય અથવા કોઈ એવો તગલોકી નિર્ણય એ ગવર્મેન્ટ બજારની અંદર લાગુ પાડતી નથી, કારણ કે નિર્ણયો ગવર્મેન્ટ ક્યાંથી લેશે? બજારના આધારે. જો બજારના આધારે નિર્ણય લે અને એના કેન્દ્રમાં જો નફો હોય તો કોઈ એવો નફો તૂટે અથવા સરકારની આવક ઓછી થાય, લોકોની આવક ઓછી થાય એવો કોઈ નિર્ણય લેવાનો હોતો નથી. એટલે આમાં ગવર્મેન્ટ છે એ જોડાયેલી હોય પણ આડકતરી રીતે ગવર્મેન્ટ છે જોડાયેલી હશે.
આગળ જોઈએ. બજાર તંત્રમાં સ્પર્ધાનું તત્વ અનોખી રીતે કામ કરે છે. સ્પર્ધા કોને કહેવાય? સ્પર્ધા, જો કોઈ પણ સેક્ટર માટે સ્પર્ધા જરૂરી છે, એટલે કે આમાં આપણી સાથે જોડાયેલી એવી સ્પર્ધાઓ નહીં, પરંતુ આપણે એક ઉદાહરણથી સમજીએ કે બજાર તંત્રમાં સ્પર્ધા અનોખી કામગીરી કેવી રીતે કરે છે. આપણે એક પ્લેસ લઈએ, બોટાદ. આ બોટાદ પ્લેસ છે, બરાબર. એની અંદર જે ડોટેડ કર્યા ને એ બધી દુકાનો છે, એટલે કે શોપ છે, કોઈ બિઝનેસ છે. તો એ બધા લોકો સ્પર્ધા કેવી રીતે કરશે? માનો કે કોઈ એક વસ્તુ માર્કેટમાં અવેલેબલ છે, વસ્તુ એ માર્કેટમાં આવી, એના અમુક ટકા ભાવ નિશ્ચિત છે કે વેપારી છે એને 10,000 એ વસ્તુ વેચે છે, તો બીજો વેપારી એને 9,500માં વેચવા માટે તૈયાર થશે તો જ એ બીજા વેપારી પાસેથી લોકો ખરીદશે. ત્રીજા વેપારી પાસે ત્યારે જ ખરીદશે કે જ્યારે મૂળ ભાવ કરતાં ઓછી કિંમતે એ વસ્તુ વેચાણમાં અવેલેબલ હોય, એટલે વેચાણમાં મળતી હોય. તો આમાં જે ભાવમાં ડિફરન્સ આવ્યો, જેને એક રીતે સ્પર્ધા કહી શકાય. બીજી રીતે કહું તો જે આ વસ્તુ એ માર્કેટની અંદર વેચવા માટે આવેલી છે, એ જ વસ્તુ બીજી રીતે સસ્તી અથવા તો ટેકનોલોજીવાળી અથવા તો એવી વસ્તુ કે જે વસ્તુ લોકોને આકર્ષક લાગવા માંડે અને જે મૂળ ભાવ હતા એના કરતાં પણ ઓછા, એટલે કે 8,000 રૂપિયાની અંદર કદાચ જો વેચાવા માટે આવે તો લોકો શું ખરીદશે? 8,000 વસ્તુ ખરીદશે. વસ્તુ એની એ જ, સ્પર્ધા વધી. તો જે પહેલાં મૂળ વેપારી હતા, એટલે કે આ દુકાનદાર હતા, એ 10,000 વસ્તુ લાવશે નહીં? લાવે. એ કઈ લાવશે? 8,000 વસ્તુ લાવશે. તો ફરી પાછી એમાં સ્પર્ધા થશે, કોણ લાવે, કોણ સસ્તી કિંમતે વેચે, કોણ વધારે કિંમતે વેચે. તો આ રીતે બજારની અંદર એક સ્પર્ધા હોય. હવે એ સ્પર્ધા શું કામ કરશે? બજારને ધબકતું રાખવાનું કામ કરશે. કોઈ કંપની છે, હા, એક ઉત્તમ ઉદાહરણ છે જેની સાથે આપણે બધા જોડાયેલા છીએ. થોડા સમય પહેલાં જ્યારે જીઓનો આવિષ્કાર ન હતો, એટલે કે જીઓ માર્કેટમાં અવેલેબલ ન હતું, ત્યારે આઈડિયા, વોડાફોન, એરટેલ, BSNL જેવી કંપનીઓ આપણને ઇન્ટરનેટ પ્રોવાઈડ કરતી, કે જેનો ચાર્જ છે એ મારા ખ્યાલ પ્રમાણે બહુ વધારે હતો. કારણ કે એનું જે રિચાર્જ છે એ છેલ્લે જ્યારે હું જ તમને કહું તો 169 રૂપિયામાં 1 GB રિચાર્જ કરાવેલું, એ 1 મહિનાની વેલિડિટી માટે. જ્યારે જીઓનો આવિષ્કાર થયો ત્યારે સૌપ્રથમ તેને ટોટલી છે એ શું કરી દીધું? ફ્રી કરી દીધું. અને ત્યાર પછી પર ડે યુઝ માટે એકદમ સસ્તું ઇન્ટરનેટ કરી નાખ્યું. તો સ્પર્ધા કોની સાથે થઈ? બાકીની કંપની સાથે સ્પર્ધા જીઓને થઈ. એને પોતાના માર્કેટમાં ઊભું રહેવા માટે પહેલાં બધું સસ્તું કરી નાખ્યું. તો એના કારણે બાકીની જે કંપની હતી, એરટેલ, આઈડિયા, વોડાફોન કે BSNL, એ બધાએ ઇન્ટરનેટ કેવું કરવું પડ્યું? સસ્તું કરવું પડ્યું. તો એને સ્પર્ધા કહેવાય. હવે આ સ્પર્ધા છે એ મુક્તપણે કામ કરે છે. એમાં ગવર્મેન્ટની કોઈ નીતિ છે જવાબદાર હોતી નથી. હા, અમુક પ્રકારની ગવર્મેન્ટની ગાઈડલાઇન્સ હોય, એ ગાઈડલાઇન્સ પ્રમાણે છે એ લોકો કામ કરતા હોય છે. પરંતુ સીધી રીતે ગવર્મેન્ટ એવું ન કહી શકે કે 1,000 રૂપિયાનું ઇન્ટરનેટ છે 2,000માં પ્રોવાઈડ કરાવો અથવા 500 રૂપિયામાં પ્રોવાઈડ કરાવો. એ નિર્ણયો તો કંપનીને આધારે જ લેવા પડે. આગળ જોઈએ. હરીફાઈયુક્ત બજારમાં મહત્તમ નફો મેળવવા કાર્યક્ષમતા વધુને વધુ ઊંચે લઈ જવી પડે છે. તો કાર્યક્ષમતા એટલે શું? કે કોઈ પણ વસ્તુ જે છે એ વસ્તુ આપણને મેક્સિમમ કેટલું કાર્ય કરીને આપશે, મેક્સિમમ કેટલો નફો આપશે. પહેલાં 3G હતું, હવે 4G છે, આવનારા સમયમાં 5G આવશે. તો કાર્યક્ષમતામાં શું થાય છે? વધારો થાય છે. કોઈ કંપની છે એ 5G લાવવા માટે તત્પર છે, કારણ કે હાલ જે માર્કેટ છે એ માર્કેટની અંદર ઊભું રહેવા માટે, એક નફો કમાવવા માટે કાર્યક્ષમતામાં શું કરશે? વધારો કરશે. આ પ્રક્રિયાને કારણે નવા સંશોધનો થશે. સ્પર્ધા એક તત્વ છે જે અનોખી કામગીરી બજારની અંદર બજાવે છે, જે આપણને નરી આંખે દેખાતું નથી. અને નફો મેળવવા માટે ઉત્પાદકર્તા અથવા પ્રોડક્શન કંપનીઓ કે પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓ પોતાની કાર્યક્ષમતામાં છે એ વધારો કરશે હર હંમેશ.
આપણે નવા જેમ ફોન લેતા આવતા જાય છે એમ એના ફીચર્સ વધારે હોય છે. આવા ઉદાહરણ એટલા માટે આપું છું કે એની સાથે હું તમે બધા સીધા એટેચ છીએ. જેમાં નવા સંશોધનના કારણે નવા ફોન, ત્યાર પછી 4G 5G એની ફ્રિકવન્સીમાં વધારો. તો આ સંશોધનના કારણે દરેક વ્યક્તિને વસ્તુ ઉપલબ્ધ થશે સ્પર્ધાના કારણે. તો આ જે ઉત્પાદન પદ્ધતિઓ છે કે જેના કારણે મહત્તમ ઉત્પાદન થાય, સ્પર્ધા થાય, નવા સંશોધન થાય, એની કાર્યક્ષમતામાં વધારો થાય, તો આખરે એક બાબત ફલિત થાય. એ કઈ છે? આર્થિક વિકાસ. આર્થિક વિકાસ ત્યારે જ શક્ય બની શકે કે જ્યારે માર્કેટ છે ધબકતું હોય, માર્કેટની અંદર જવામાં લોકો છે એ આવતા હોય. લોકો ક્યારે આવે માર્કેટની અંદર ખરીદી કરવા માટે? રોજગાર હોય ત્યારે, અથવા વસ્તી સસ્તું હોય ત્યારે. તો આર્થિક વિકાસ માટે સ્પર્ધા, એની કાર્યક્ષમતા વસ્તુની, ત્યાર પછી નવા સંશોધનો, મહત્તમ ઉત્પાદન, આ બધા એના તત્વો છે. આ બધું જરૂરી છે, તો જ છે આર્થિક વિકાસ શક્ય બની શકે. હવે આર્થિક વિકાસવાળા જેટલા દેશો છે એ બધા દેશો સાથે આ 5-6 જે લક્ષણો છે આપણે એની સાથે સરખાવીએ ને તો આપણને ખ્યાલ આવે. ફોર એક્ઝામ્પલ, અમેરિકા મહત્તમ ઉત્પાદન, એનું પ્રોડક્શન બીજા દેશોની તુલનાએ વધારે છે. નવા સંશોધન માટે આપણે જોઈએ ને તો જેટલા નવા સંશોધન થાય ને એમાં આપણા કોઈ ઇન્ડિયન નામ નથી હોતા, બહુ ઓછા હોય છે. સાંભળ્યું રમેશભાઈ આ સંશોધન કર્યું કે ભાઈ મહેશભાઈ આ સંશોધન કર્યું એમ નથી હોતા. મોટાભાગે યુરોપિયન કન્ટ્રી અને અમેરિકન કન્ટ્રી દ્વારા સંશોધનો થાય છે કે જે આર્થિક રીતે વિકાસમાં આગળ છે. કોઈ પણ નવી વસ્તુ આવે તો આપણે ઇન્ડિયાની અંદર જે અવેલેબલ વસ્તુ હોય એની કાર્યક્ષમતામાં વધારો થઈને વસ્તુ આવે તે વસ્તુ મોંઘી પણ હોય અને સસ્તી પણ હોય. પરંતુ જેટલું વધારે કાર્યક્ષમતા જે વસ્તુની અંદર છે, જે યુનિટની અંદર છે, તો લોકો એ ખરીદવા માટે આકર્ષાય છે. તો આ રીતે બજાર પદ્ધતિ એનો અર્થ મેં તમને સમજાવ્યો. આમ બજાર પદ્ધતિમાં હરીફાઈનું તત્વ અદૃશ્ય હાથની જેમ કામ કરતું હોય છે, જે સમગ્ર બજાર પદ્ધતિ ઉપર નિયંત્રણ રાખે છે. આ પદ્ધતિમાં રાજ્યનો હસ્તક્ષેપ ન હોવાના કારણે મુક્ત અર્થતંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. બજાર તંત્રને મૂડીવાદી અર્થતંત્ર પણ ઓળખવામાં આવે છે અને મુક્ત અર્થતંત્ર પણ ઓળખવામાં આવે છે. કારણ કે એની અંદર જે હરીફાઈ થાય છે એ હરીફાઈ એક સ્પર્ધા એક અદૃશ્ય એવું કામ કરે છે જે સંપૂર્ણ માર્કેટને કંટ્રોલ કરતું હોય. એક વ્યક્તિ ખરીદનાર છે અને એક વ્યક્તિ વેચનાર છે, તો એ બંનેના જે સેમ ભાવ હોય એ ભાવ હરીફાઈના આધારે થતા હોય છે. કોઈપણ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર અથવા ગવર્મેન્ટની સીધો હસ્તક્ષેપ ન હોવાના કારણે આને મુક્ત અર્થતંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. જોઈએ બજાર પદ્ધતિના લક્ષણો. ઉત્પાદનના સાધનોની માલિકી વ્યક્તિની કે ખાનગી સંસ્થાની હોય છે. ઉત્પાદનના સાધનો કયા? જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. બજાર પદ્ધતિની અંદર જમીન, મૂડી, શ્રમ અને નિયોજન આ ચાર ઉત્પાદનના જે સાધનો છે એ સાધનોની માલિકી કોની હોય છે? વ્યક્તિની અથવા ખાનગી માલિકી હોય છે. બીજું, બજાર પદ્ધતિ ઉપર આર્થિક પ્રવૃત્તિમાં કેન્દ્ર સ્થાને કોને હોય છે? કેન્દ્રમાં નફો હોય છે. ત્રીજી બાબત, ગ્રાહકોને પસંદગી કરવાની એક વિશાળ તક મળે છે. પસંદગીની વિશાળ તક ત્યારે મળી શકે? પસંદગીની વિશાળ તક ત્યારે જ મળી શકે કે જ્યારે બજારની અંદર સ્પર્ધા હોય. એક વસ્તુ એક વ્યક્તિ નહીં, અનેક વ્યક્તિઓ એક જ વસ્તુ વેચતા હોય ત્યારે બજારની અંદર ગ્રાહકોને પસંદગી કરવાની વિશાળ તક મળે. આગળની બાબત, સરકારનો સીધો હસ્તક્ષેપ હોતો નથી. એટલે ગવર્મેન્ટનો આના ઉપર પૂરેપૂરો કંટ્રોલ હોય છે, પરંતુ ભાવનો કંટ્રોલ હોતો નથી. અમુક વસ્તુમાં ભાવનો કંટ્રોલ હોય છે, પરંતુ એ ગવર્મેન્ટની સીધી દેખરેખ નીચે ચાલતું હોય. પરંતુ આપણે કોઈ વસ્તુ લેવા જઈએ, 5 રૂપિયાની પેન લેવા જઈએ ને 15 રૂપિયામાં મળતી હોય તો એ આપણી સાથે છેતરપિંડી નથી, કારણ કે કંપની દ્વારા એ ભાવ નક્કી કરવામાં આવેલો હોય છે. સરકારનો એનો સીધો હસ્તક્ષેપ હોતો નથી. ત્યાર પછી ઉત્પાદનના સાધનોની ફાળવણી કોના આધારે થાય છે? સાધનોની ફાળવણી નફાના આધારે થતી. અને આર્થિક નિર્ણયો ભાવતંત્રને આધારે લેવામાં આવે છે. આ એના લક્ષણો છે કે બજાર પદ્ધતિ કોને કહેવાય, કયું એવું અર્થતંત્ર છે કે જે બજાર પદ્ધતિ ઉપર કામ કરતું એવું કહી શકાય. તો એના લક્ષણો પહેલું એવું છે
કે ઉત્પાદનના જેટલા સાધનો છે એ ખાનગી વ્યક્તિના અથવા ખાનગી સંસ્થાના હોઈ શકે. કેન્દ્રમાં કોણ હોય છે? નફો હોય છે. એટલે કે કોઈ પણ પ્રવૃત્તિ પાછળ કેન્દ્રમાં શું હોય છે? નફો. કોઈ પણ નવું મૂડીરોકાણ પાછળ નફો જવાબદાર હોય છે. આ બધું થતાની સાથે ઉત્પાદન વધશે, બજારની અંદર સ્પર્ધા થશે કે જેના કારણે ગ્રાહકોને પસંદગી કરવાની વિશાળ તક મળી રહેશે. એટલે કે કોઈ એક વસ્તુ વેચનારા કેવા મળશે? અનેક વ્યક્તિઓ મળશે કે જેના કારણે આપણે ઘણી વખત છે એક દુકાને વસ્તુ મોંઘી પડે તો બીજી દુકાને એ વસ્તુ આપણને મળી રહે છે, તો આપણને એ ખરીદી કરવા માટેની પસંદગીની એક તક મળી કહેવાય. આગળ, સરકારનો સીધો હસ્તક્ષેપ હોતો નથી, જેના કારણે આને સ્વતંત્ર પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉત્પાદનના જેટલા સાધનો છે એ સાધનોની ફાળવણી, એટલે કે ક્યાં કેટલું મૂડીરોકાણ કરવું, ક્યાં કેટલો શ્રમ રાખવો વગેરે વગેરે સાધનોની ફાળવણી કોના આધારે નક્કી થાય? નફાના આધારે નક્કી થાય. કે જ્યાં નફો વધારે છે ત્યાં ઉત્પાદનના સાધનોની ફાળવણી વધારે થશે, જ્યાં નફો ઓછો હશે ત્યાં ઉત્પાદનના સાધનોની ફાળવણી કેવી થશે? ઓછી થશે. ત્યારે આગળની બાબત, ભાવ નિયંત્રણના આધારે આર્થિક નિર્ણયો છે એ લેવામાં આવે છે. જો જીવન જરૂરિયાત વસ્તુ હોય તો ગવર્મેન્ટ સીધી એને પોતાના ફિલ્ટરના અથવા પોતાના કંટ્રોલની અંદર રાખી શકે. પરંતુ જો મોજ શોખને આધારે વસ્તુ હોય છતાં લોકો જો ખરીદી કરતા હોય તો ગવર્મેન્ટ એના નિર્ણયો છે એ ભાવના આધારે કરી શકે. ફોર એક્ઝામ્પલ, આલ્કોહોલ છે અત્યારે વેચવામાં આવે છે, તો આલ્કોહોલની અંદર જે ગવર્મેન્ટ છે એ ટેક્સ વધારી શકે, ભાવ વધારી શકે. પણ જીવન જરૂરિયાતની વસ્તુઓની અંદર ઘઉં છે, ચોખા છે, તેલ છે, તો આ બધી જે વસ્તુઓ રહે એ ગવર્મેન્ટ પોતાના જે કહેવાય જરૂરિયાતના આધારે આર્થિક નિર્ણયો લે. પરંતુ મોટા ભાગની વસ્તુઓ એવી છે કે જેના ઉપર ગવર્મેન્ટનો કંટ્રોલ કોઈ હોતો નથી, કે જેના કારણે ગવર્મેન્ટ ધારે તેવા ભાવ છે અથવા ગમે તેટલો ટેક્સ છે એના ઉપર લઈ શકે છે. આજે જીવન જરૂરિયાત વસ્તુઓ ઓછી છે અને મોજ શોખની વસ્તુઓ વધારે છે. અહીંયા જે ટપકા કર્યા ને એ ટપકા ટાઈમપાસ નથી એવો. આ વસ્તુઓ એવી છે કે જે વસ્તુઓ આપણને જરૂરિયાતની વસ્તુઓ છે, એટલે આપણી જરૂરિયાતની વસ્તુઓ બહુ ઓછી હોય કે જે સરકારની સીધે હસ્તક્ષેપ નીચે હોય. અને આ વસ્તુઓ એવી છે કે જે વસ્તુઓ આપણને મોજ શોખની છે. આપણા ઘરની અંદર જોઈએ ને તો ઘણી બધી વસ્તુ એવી છે કે જે વસ્તુ ન હોય તો ચાલે, તો એને મોજ શોખની વસ્તુ કહી શકાય. તો આ બધી વસ્તુઓ ઉપર ગવર્મેન્ટનો કોઈ હસ્તક્ષેપ હોતો નથી. આમાં આર્થિક રીતે નિર્ણયો છે ભાવતંત્રને આધારે લેવામાં આવે છે. તો આ હતા બજાર પદ્ધતિના લક્ષણો. હવે બજાર પદ્ધતિના આપણે લાભ જોઈએ. બજાર પદ્ધતિના લાભ કોને કહેવાય? આપણે બજાર પદ્ધતિથી આપણને શું ફાયદો થાય? પહેલું, વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય જળવાય. કેવી રીતે વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય જળવાય? એટલે સ્વતંત્રતાના એની અંદર હકો નથી, પરંતુ આપણે વસ્તુ ખરીદવા માટે આપણી આર્થિક સ્વતંત્રતા જળવાય છે. એટલે કોઈ વસ્તુ નિશ્ચિત ભાવે ખરીદવી એ આપણા માટે સ્વતંત્રતા છે કે મને જે વસ્તુ જે ભાવે પોસાય તે ભાવે હું વસ્તુ ખરીદી કરી શકું છું. અને સામેના વ્યક્તિ એટલે કે વેપારી કે પ્રોડક્શન જે ભાવે વેચવું હોય તે વેચી શકે છે. જો આપણને પોસાય તો એ આપણે લઈએ છીએ, અથવા આપણને મોંઘું લાગે અથવા તો ન પોસાય તેમ હોય તો આપણે લઈ શકતા નથી. ઉત્પાદનના સાધનોનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ થાય. કોઈ સરકારી કંપની હોય ને પ્રાઇવેટ કંપની હોય તો આપણને દેખીતી રીતે ખ્યાલ આવી જાય. આપણે અગાઉના એક પાઠની અંદર જોયું તો પાઠ નંબર 16ની અંદર કે જ્યારે ઉદ્યોગોનું ખાનગીકરણ શરૂ થયું, એ ખાનગીકરણના કારણે એ બધા જ ઉદ્યોગો નફો કરવા માંડ્યા. કારણ કે એમાં જે ઉત્પાદનના સાધનો વપરાતા એનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ થઈ શકતો ન હતો. પરંતુ જો કોઈ ખાનગી વ્યક્તિ કે ખાનગી સંસ્થાના હાથમાં હોય તો એની કાર્યક્ષમતા પણ વધારે હોય અને ઉત્પાદનના સાધનોનો મહત્તમ અને મેક્સિમમ ઉપયોગ પણ કરતા હોય. મહત્તમ ઉત્પાદન હાંસલ કરી શકાય. એટલે જેટલું આપણે ઉત્પાદન કરવું હોય એટલું ઉત્પાદન વિના કોઈ રોકટોક કરી શકાય. નવા સંશોધનો સતત થતા રહે કે જેના કારણે આર્થિક વિકાસને ગતિ મળે. જો આર્થિક વિકાસ માટે ફરી વખત કહું છું
નવા સંશોધનો આર્થિક વિકાસને ગતિ આપે છે. આપણે કોઈ વસ્તુ, આપણે ઇન્ડિયાની અંદર કોઈ નવો ધંધો ચાલુ કરવો હોય તો એની મશીનરી મોટા ભાગે ચીનમાંથી અથવા તો જાપાનમાંથી, જર્મનીમાંથી આવે છે. તો એ બાબત શું સૂચવે છે કે સંશોધનો નવા ત્યાં થાય છે, જેના કારણે ટેકનોલોજી આપણે વિદેશથી લાવવી પડે છે. સ્પર્ધાને કારણે વસ્તુની ગુણવત્તા શ્રેષ્ઠ બને છે. સ્પર્ધાને કારણે વસ્તુની ગુણવત્તા કેવી બને? શ્રેષ્ઠ. કે ભાઈ 10,000ની વસ્તુ છે, એની કાર્યક્ષમતા આટલી છે, તો એનીથી વધારે ગુણવત્તાવાળી વસ્તુઓ એ જ ભાવે વ્યાપારી પ્રોવાઈડ કરે તો ગુણવત્તા છે એ સમય અનુસાર એ ગુણવત્તામાં વધારો થશે, કે જેના કારણે લોકો એ વસ્તુ ખરીદવા માટે આકર્ષાય છે. તો આ હતા બજાર પદ્ધતિના લાભો, કે વ્યક્તિનું આર્થિક રીતે સ્વાતંત્ર્ય જળવાય, ઉત્પાદનના સાધનોનો મહત્તમ અને કાર્યક્ષમ નફો મળે, વધારે વધારે ઉપયોગ કરી શકાય, જેટલું ઉત્પાદન કરવું હોય એટલું મહત્તમ ઉત્પાદન છે હાંસિલ કરી શકાય. અને સતત જો અર્થતંત્રની અંદર નવા સંશોધનો થતા રહે તો એ નવા સંશોધનના કારણે તેને આર્થિક રીતે વિકાસને પ્રેરક બળ પૂરું પડે છે. અને સ્પર્ધાના કારણે બજાર પદ્ધતિની અંદર વસ્તુની ગુણવત્તાની શ્રેષ્ઠ બને છે, એટલે કે દિવસે ને દિવસે આપણને સારી ગુણવત્તાવાળી વસ્તુઓ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી બજાર પદ્ધતિની ખામીઓ, કે કેવી ખામીઓ બજાર પદ્ધતિની અંદર છે અને આપણી સાથે કેવી રીતે જોડાયેલી છે. બજાર પદ્ધતિના અનેક લાભ હોવા છતાં પણ સંપૂર્ણપણે એ નથી. એમાં કેટલીક ખામીઓ છે અને કેટલીક મર્યાદાઓ છે, જે નીચે પ્રમાણે છે. નફાને ધ્યાનમાં રાખવાનો હેતુ હોવાના કારણે જે ઉત્પાદન થાય છે તે મોજ શોખનું ઉત્પાદન વધુ થાય, કારણ કે આપણે ધ્યાનમાં કોને રાખ્યો? નફાને ધ્યાનમાં રાખ્યો. નફાને ધ્યાનમાં રાખવાના કારણે જે વસ્તુનો આપણને નફો વધારે મળશે એ જ વસ્તુઓનું ઉત્પાદન છે એ વધુ થશે. તો મોજ શોખની જેટલી વસ્તુ હોય એની અંદર નફો વધારે હોય, કે જેના કારણે મોજ શોખની વસ્તુઓની ઉત્પાદન વધારે થશે. અને જે પ્રાથમિક વસ્તુઓ, કે આપણી જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એ વસ્તુનું ઉત્પાદન કેવું થશે? ઓછું થશે, કારણ કે એમાં નફો ઓછો હોવાને કારણે કોઈ મૂડીરોકાણ કરશે નહીં. મૂડીરોકાણ વ્યક્તિ ત્યાં જ કરે કે જ્યાં સૌથી વધારે રિટર્ન મળે, એટલે કે સૌથી વધારે આપણને નફો પ્રાપ્ત થાય. બીજું, રાજ્યની કે રાષ્ટ્રની કોઈ નીતિ વિશે ભૂમિકા ન હોવાના કારણે કુદરતી સંપત્તિનો દુર્વ્યય છે એ વધારે થાય. હવે એ સ્વાભાવિક વાત છે કે રાજ્યનો એના ઉપર કોઈ હસ્તક્ષેપ ન હોય, કોઈ કંટ્રોલ ન હોય, તો કુદરતી સંપત્તિનો દુર્વ્યય વધારે થાય, એટલે કે કુદરતી સંપત્તિનો બગાડ, ખરાબ વધારે કરવામાં આવે. આગળની બાબત, ગ્રાહકોની બજાર વિશેની અજ્ઞાનતા હોવાને કારણે તેનું શોષણ થવાની સંભાવનાઓ વધી જાય. આજે આપણે જોઈએ છીએ ઓનલાઈન ફ્રોડ આવે છે. આપણને ઓનલાઈન જે માર્કેટ છે એની આપણને સંપૂર્ણપણે જાણ ન હોવાના કારણે આપણું ઓનલાઈન છે એ ઘણી વખત છેતરપિંડી થવાના અવારનવાર આપણને મળે છે, કે આનાથી આ થયું, આનાથી આ થયું, વગેરે વગેરે. તો વ્યક્તિ બજારમાં જાય, જો વ્યક્તિને એ વસ્તુની પરફેક્ટ ખ્યાલ હોય કે આ વસ્તુ ટેકનોલોજી છે, કે આમ છે, કે તેમ છે, એનો ભાવ આટલો હોવો છે, તો વ્યક્તિ એટલામાં ખરીદી શકે. પરંતુ એનું બજાર અંગેનું કંઈ જ્ઞાન ન હોય તો વ્યક્તિનું શોષણ થવાનું સ્વાભાવિક છે. કારણ કે ભારત દેશની અંદર અજ્ઞાનતાની બાબતમાં ભારત ઘણો પછાત દેશ ગણવામાં આવે છે. અજ્ઞાનતાની બાબતમાં, એટલે કે સાક્ષરતાની બાબતમાં તો ભારત જેવા દેશની અંદર ગ્રાહકોનું શોષણ થાય એ સામાન્ય વાત કહી શકાય. આગળ, સંપત્તિ અને આવકનું કેન્દ્રીકરણ થવાથી આવકની અસમાનતામાં વધારો થાય. આ સ્વાભાવિક વાત છે કે એક બાજુ છે મુકેશ અંબાણી જેવા ભારતના મૂડીરોકાણ કરનાર વ્યક્તિઓ, કે જે મૂડીરોકાણ કરીને લાંબા સમયે પોતાનો નફો છે એ પ્રાપ્ત કરશે, તો આવક મોટાભાગની કોની પાસે જશે? જે મૂડીરોકાણ કરશે તે. પરંતુ બીજી બાજુ ભારતનો એક મોટો એવો વર્ગ રહેલો છે કે જે માત્ર ખેત મજૂરી કે મજૂરી કામ કરે, અથવા તો સામાન્ય કામ કરીને પોતાનું જીવન ધોરણ ચલાવતા હોય. તો એવા વ્યક્તિઓને નફાની કંઈ આશા રાખવાની હોતી નથી. એ વ્યક્તિને તો માત્ર પોતાનું જીવન છે એ ચલાવવાનું હોય છે. તો આ લોકો પાસે આવક કંઈ હોતી નથી. તો આ લોકોની આવક કેવી છે? ઓછી છે. અને આ લોકોની આવક વધારે છે. તો આવકની અસમાનતામાં ફેરફાર થશે, એટલે કે આવકની અસમાનતામાં વધારો થશે. આગળ, ઇજારાશાહી, આર્થિક અસ્થિરતા અને મજૂરોનું શોષણ વગેરેનો ભય રહેશે. ઇજારાશાહી કોને કહેવાય? કે કોઈ એક વસ્તુ વેચવા માટે માત્ર ને માત્ર એક જ વ્યક્તિ હોય, એની સિવાય એ કોઈ વસ્તુ માર્કેટમાં વેચતું ન હોય. એ જે વ્યક્તિ ભાવ કે એ ભાવે આપણે એ વસ્તુ ખરીદવી પડે, અને ઇજારાશાહી કહેવાય.
આર્થિક અસ્થિરતા એટલે કેવું કે ક્યારેક માર્કેટમાં મંદી દેખાય, ક્યારેક અચાનક તેજી દેખાય. ઘણી વખત એવું થાય કે તેજી દેખાય જેના કારણે નાના મૂડી રોકાણકારો એની અંદર બજારની અંદર આવતા હોય કે જેથી તેમને લોસ થાય. ત્યાર પછી મજૂરોનું શોષણનું પ્રમાણ વધે છે. તો બજાર પદ્ધતિના કારણે નફાને ધ્યાનમાં રાખીને ઉત્પાદન થતું હોવાથી મોજ શોખની વસ્તુઓનું ઉત્પાદન કેવું થાય? વધારે થાય, જેના કારણે વસ્તુઓનું ઉત્પાદન ઘટે છે. પણ કેવી વસ્તુ? પ્રાથમિક વસ્તુઓનું ઉત્પાદન, જીવન જરૂરિયાતની વસ્તુઓનું ઉત્પાદન ઘટે છે અને મોજ શોખની વસ્તુઓનું ઉત્પાદન વધે છે. રાજ્યની કોઈ ભૂમિકા ન હોવાના કારણે કુદરતી સંપત્તિનો ઉપયોગ અને દુરુપયોગ બંને થાય છે. ગ્રાહકોને બજાર વિશે સંપૂર્ણ અજ્ઞાન હોવાને કારણે તેનું શોષણ થવાની સંભાવનાઓ છે દિવસે દિવસે વધતી જશે. સંપત્તિ અને આવકનું કેન્દ્રીકરણ ક્યાં થશે? કે જ્યાં સૌથી વધારે જે લોકો મૂડીરોકાણ કરશે એને સૌથી વધારે નફો મળશે, બાકીના નફો મળશે નહીં, કે જેના કારણે આવકની અસમાનતામાં શું થશે? વધારો થશે. કે એકની આવક વધારેમાં વધારે વધતી જશે, બીજાની આવક ત્યાં રહેશે અથવા તો ત્યાંથી ઓછી થશે. ઇજારાશાહી, આર્થિક અસ્થિરતા અને મજૂર શોષણનો ભય રહેશે. મજૂર શોષણનો ભય એટલા માટે રહેશે કારણ કે રાજ્યની કોઈ નીતિ વિષયક ભૂમિકા એની અંદર હોતી નથી. તો અહીંયા આપણે જોયું બજાર પદ્ધતિનો અર્થ, તેના લક્ષણો તેમજ તેના લાભો અને તેની ખામીઓ. અહીંયા સુધી આપણે રાખીશું. આભાર આપ સૌનો.